સૌના આદર્શ લોક લડેલા આપણા પ્રદેશ પ્રમુખ શ્રી સુદાનભાઈ ગઢવી સાહેબ, પાર્ટીમાં ઓર હંમેશ સંગઠનમાં જેમનું ખૂબ યોગદાન છે એવા આપણા પ્રદેશના મહામંત્રી, આપણા પ્રદેશના આજે સંકલન બેઠકમાં ઉપસ્થિત હોય ત્યારે આગામી દિવસની અંદર નગરપાલિકાની ચૂંટણી આવતી હોય ત્યારે હું આપણા ઉપપ્રમુખ શ્રી ને વિનંતી કરું છું કે ઈસુદાનભાઈને પેશ કરીને સ્વાગત કરું. હવે મેં આપને હર મેં સંગઠનમાં માર્ગદર્શન આપતા આપણા સંગઠનમાં આપણા ઝોનના મંત્રીશ્રી એમનું સ્વાગત કરવા માટે હું રાજુભાઈને, આપણા ઓબીસીના પ્રમુખ રાજુભાઈને વિનંતી કરું કે તેમનું કેસ કરી. સંગઠન મહામંત્રી શ્રી આ જિલ્લાના નવનિયુક્ત આમ તો પૂર્વ હતા પણ હમણાં નવી નિયુક્તિ કરી એ જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી પુરુષોત્તમભાઈ માં પણ આપણા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને એમને લોકસભાના આપણે ઉમેદવાર પણ બનાવ્યા. જે જનમત મળ્યો એ આપણે સ્વીકારીએ છીએ. સાથીઓ, સંગઠનનું કામ અલગ છે. આપણે સંગઠનને બૂથ લેવલ સુધી એટલું મજબૂત કરવાનું છે કે એ પછી ધૂળિયા નગરપાલિકા બનાવી દીધી છે આપણી બધી. અને ગામડાઓ તો ભાંગતા જ હતા, પણ અત્યારે ગુજરાતમાં એવો નવો ટ્રેન્ડ છે કે નગરપાલિકાઓ જેવા નાના નાના શહેરો પણ ભાંગી રહ્યા છે. સાથીઓ, આજની આ સભામાં ઉપસ્થિત બોટાદ આમ આદમી પાર્ટી પરિવારના તમામ ક્રાંતિકારી સાથીઓ, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પ્રદેશ અધ્યક્ષ ઈશુભાઈ, અને જે રીતે અત્યારની આ આખી માથાકૂટો અને નિરાશાના સમયની અંદર પણ આસ્થાથી આમ આદમી પાર્ટી સાથે કામ કરનાર, આમ આદમી પાર્ટીને એક આશાની નજરથી જોનાર આપ સૌ સાથીઓને આજની આ મીટિંગમાં સ્વાગત કરું છું. સાથીઓ, મેં ટેકો આપણા ઉમેશભાઈ મકવાણા સાહેબને જાહેર કરી દીધો. મારા વિસ્તારમાંથી 1,000 મતની લીડ આમણાને અપાવી 16 માંથી. આ બધા કામના સાક્ષી છે. મેં તો મારા ભાજપ ભરાવાનું છે, ચોક્કસ વાત છે. 2002 માં હતો ત્યારે સૌરભભાઈ પટેલની વખતે એમએલએ હતા, પણ દર વખતે એક કાર્યકરને બોલાવી ધાક ધમકી મારે. આપણે શેમાં શીખ્યા છીએ? એટલે છેલ્લો વારો વોર્ડ નંબર 12 હતા, અત્યારે 11 થઈ ગયા. એટલે મેં તો સાહેબ શેમાં હું જીત્યો? મને તો યાર તને ખબર નથી. ના સાહેબ, કમળમાં જીત્યા છે. મેં તો સાહેબ કમળમાં જીત્યા છે, પણ મારો વિસ્તાર ઓબીસી એસટી મહામંત્રી અને ગુજરાતની જે સમગ્ર સંગઠનની જવાબદારી માથે લઈને છે માનનીય મનોજભાઈ સોરઠિયા, સંગઠન મંત્રી માનનીય અમૃતભાઈ, જિલ્લા પ્રમુખ, આપ સૌ આગેવાનો, આમ આદમી પાર્ટીના સૈનિકો, મિત્રો, આજે જે આપણે એકઠા થયા છીએ એ એક પ્રકારે આપણા સંગઠનના આપણે કામગીરી કરવાની બાકી છે. સાથે સાથે હું તમને 3-4 વસ્તુઓ કહી શકું, જેથી કરીને જે વિછોડુના 4-6 પાનના નાડા ના કારણે કેટલાય બિચારા પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરી દીધી. તો આજે ભાજપ ક્યાં છે, આગામી 3 વર્ષ પછી ભાજપ ક્યાં હશે, ગુજરાતમાં આમ આદમી ક્યાં હશે, કોંગ્રેસ ક્યાં હશે, આ સહિતનું એકવાર તમને એવું મારા જે અનુભવો છે 16 વર્ષના પત્રકારત્વના અને દેશની જે રાજનીતિ હું જાણું છું, ઓળખું છું, સમજું છું, એના ઉપર તમને થોડું તારણ કહીશ. આમ આદમી પાર્ટી અને
મુલાકાત લીધી હતી અને મિશન વિસ્તારની આજે મીટિંગ હતી. શું ચર્ચા અને શું આયોજન? બિલકુલ, આજે સંગઠનની મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત આખા 33 જિલ્લામાં અને 8 મહાનગરપાલિકાઓમાં અમે ફરી રહ્યા છીએ. સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, એમાં લોકોની પડતી સમસ્યાઓ, લોકોની સમસ્યાઓ કાર્યકર્તાઓ કઈ રીતે ઉઠાવે, કાર્યકર્તાઓને કઈ રીતે લોકોની વચ્ચે રહેવું, સંગઠનમાં જ્યાં જગ્યાઓ ક્યાં ખાલી છે, કામમાં જે અમુક કાર્યકર્તાઓ નિષ્ક્રિય હોય તો એને સક્રિય કરવા અથવા તો એમની જગ્યાએ નવા લાવવા, સંગઠનને સતત વધારે વિસ્તાર કરી અને તમામ જે તાલુકા, જિલ્લા, ગામ અને નગરપાલિકાની ટીમો બને એ માટે આજે બોટાદમાં પણ મિટિંગ કરી છે પદાધિકારીઓ સાથે. પદાધિકારીઓને આવનારી ચૂંટણીમાં બોટાદ નગરપાલિકા હોય કે ગઢડા નગરપાલિકા હોય, એમના માટે ઉમેદવારોની પસંદગી, ઉમેદવાર લડવા માંગે છે એ અંગેની ચર્ચા સહિતના મુદ્દે પણ આજે મિટિંગ કરી છે. આ સાથે આ સતત ચાલનારી સંગઠનની પ્રક્રિયા છે. આગામી સમયમાં 55,000 બૂથ ઉપર પણ આ 1 વર્ષ દરમિયાન અમારા 1 થી 5 નિયુક્તિઓ થાય અને 2026 પછી માનનીય અરવિંદ કેજરીવાલજીના હસ્તે અમે પેજ પરિવાર પ્રમુખની પણ નિયુક્તિઓ શરૂ કરવાના હોઈએ, જેના અનુસંધાને આજે બોટાદમાં પણ સંગઠન વિસ્તરણ માટે મિટિંગ કરવામાં આવી છે, જેમાં અમારા સંગઠન મહામંત્રી પ્રદેશના મનોજભાઈ સોરઠિયાએ તમામ સંગઠનને લઈને માર્ગદર્શન આપ્યું છે. આગામી સમયમાં ભાજપ હવે ગુજરાતમાં રાજ નહીં કરે, સ્વાભાવિક છે, ઇન્ડિયા ગઠબંધન જ હશે અને એટલા માટે કાર્યકર્તાઓને મેં પણ અમારા સંગઠન મંત્રી, જિલ્લા પ્રમુખ સહિત ટીમ પણ લોકોને એક્ટિવ થઈ અને મજબૂત લોકોની સમસ્યા ઉઠાવવા માટે અમારા પદાધિકારીઓને અમે પ્રેરણા આપી છે.